માઇકમાંથી અવાજો આવ્યા હતા हाँ. કે એક ભી માઇકા લાલ બચના નહીં ચાહીએ માર ડાલો કાફી રોકો. हम्म. કૃષ્ણકાંત ત્યારે ગુજરાત સમાચારમાં વડોદરા આવૃત્તિના એડિટર હતા અને કૃષ્ણકાંતના જે પ્રતિનિધિ હતા ગુજરાત સમાચારના નીલમભાઈ સોની, એમનો સવારમાં ફોન આવ્યો કે સાહેબ સ્ટેશને બબાલ થઈ છે અને આગ લાગી છે ટ્રેનમાં અને ફાયરિંગ થયું છે. ત્યારે હજી 1-2 રાઉન્ડ ફાયરિંગની વાત હતી એટલે કૃષ્ણકાંત કે અચ્છા નજર રાખજો એમ. પાછો થોડીક વાર પછી ફોન આવ્યો, સાહેબ આ તો મેજર છે, આખો ડબ્બો ભડભડ સળગે છે સિગ્નલ ફળિયા પાસે, સ્ટેશનથી બહાર એ કેબિનની બાજુમાં સિગ્નલ ફળિયાની નજીક આખો ડબ્બો સળગે છે. જે ત્યાં જ્યાંથી માઇકમાંથી અવાજો આવ્યા હતા हाँ. કે એક ભી માઇકા લાલ બચના નહીં ચાહીએ માર ડાલો કાફી રોકો, हम्म. એ વાત જે છે સિગ્નલ ફળિયાની એમાંથી આવ્યા હતા અવાજ. હવે નીલમભાઈનો ફોન આવ્યો એટલે મને ફાયરિંગનો અવાજ સંભળાય. લેન્ડલાઇનના ફોનમાં હતો, સ્પીકરમાં મને ફાયરિંગનો અવાજ સંભળાય. હવે મને એમ થયું કે યાર આ સોલું કંઈક મેજર લાગે છે એમ. એટલે પછી મને એમ થયું કે મારે નીકળવું જોઈએ.